ઘણા બધા ફેમિલી આજે છે ને મને લાગે છે જેને સાંજના ડિનરમાં રાતે જેવો નાસ્તો લીધો હોય ને એના જેવી એનર્જી કોઈના ના આવે. એટલે મેં તો લીધું છે. મારી એનર્જી તમારી સાથે કોઈ દિવસ મેચ જ ના થાય કિંમતમાં. તો ખાલી નામ લઉં તો કદાચ કિંમતબેન રાજા જેવો નાસ્તો પણ ડિનરમાં લઈને બેઠા હોય. બરોબર, તને ખ્યાલ નથી પણ હું ખાલી તમારું નામ આપું છું. બરોબર ને? તો ઇન્દ્રવિજયસિંહ પ્રોટીન આપણે છે એ આખા દિવસમાં જેટલું વજન હોય ને આપણું એના પ્રમાણમાં નારણભાઈ 1 ગ્રામ લેવું જોઈએ. 60 કિલો વજન હોય તો 60 ગ્રામ. અને જેમને બહુ હેવી વર્ક રહેતું હોય, આ લખન સાહેબની રેલવેમાં એમ જોબ કરે તો ઓફિસ વર્ક હોય તો વાંધો ન આવે માલવિકામાં. પણ જેમને શરીરનો વધારે ઉપયોગ કરવાનો હોય તો તમારે વજનના 1.2% અથવા 1.5% એટલો ગુણાકાર કરી અને એટલું પ્રોટીન તમારા શરીરમાં નરેશ થઈ જાય એવી ટ્રાય કરવી જોઈએ. તો કમલેશભાઈ શું લાગે છે તમને, આપણે એટલું પ્રોટીન લેતા હશું આખા દિવસ દરમિયાન? આમ કરી શકો, આમ કરી શકો, ખબર પડે તો પ્રતાપભાઈ આમ કરવાનું કે કાંઈક મગજમાં ઉતરે છે. આટલું પ્રોટીન લેતા હશો જસવંતસિંહભાઈ આખા દિવસમાં જેટલું આપણા શરીરને જોઈએ એટલું? કદાચ તમે કોઈ ગણતરી નહીં કરી હોય, માનું ત્યાં સુધી. પણ તમે જયારે રાજા જેવો નાસ્તો બનાવો ત્યારે પ્રોટીનની સ્કૂપ એડ કરો છો, બરોબર ને? ગુજરાતીમાં કહું તો ચમચી, તો એનું માપ છે, બરોબર? તો એમાં તમારે જોવાનું અને એના કન્ટેનર ઉપર પણ લખેલું છે કે કેટલું પ્રોટીન આ 1 ચમચીમાંથી 1 સ્કૂપમાંથી તમને મળે. તો લગભગ આખા ભારતમાં કૃતિકાબેન બધાને લગભગ રાજેશભાઈ પ્રોટીનની ઉણપ હોય અને આપણને બધાના મગજમાં ફાંકો હોય કે આપણા શરીરમાં પૂરતું પ્રોટીન જાય છે અને પછી પ્રોટીન ના જાય પૂરતું, એટલે સ્નાયુ જેટલા કામ કરવા જોઈએ એટલા કરે નહીં. સ્નાયુ ના કામ કરે એટલે જેમને જેમને વજન વધ્યું છે, ખોટી ચરબી વધી છે, એ તમે બધા સમજી જજો પાનમાં કે કઈ રીતના તમારું વજન વધ્યું છે. કારણ કે તમે છે એ તમારા સ્નાયુને નબળા પાડી જાય. આ વાત છે, બરોબર છે? તો પ્રોટીન આપણે પૂરતું એક તો લેતા નથી, પછી પ્રોટીન આપણે શરીરમાં લઈએ છીએ તો અવંતિકાબાઈએ કીધું એ રીતના પ્રોટીનનું કામ મેઇન છે એ સ્નાયુ બનાવવાનું છે. તો વીણાબેન આપણે કસરત સવારે કરીએ છીએ ત્યાર પછી 1 થી 1.5 કલાકના સમયગાળામાં પ્રોટીન વાળો આપણો સવારનો નાસ્તો છે એ લેવા જવો જોઈએ. તો જે સ્નાયુ તૂટ્યા હોય ને સેજલબેન, એ ફરી પાછા નવા બને, સારા બને અને સ્નાયુનું વજન વધે એટલે ઓટોમેટિક તમારા શરીરમાંથી વેટ લોસ થાય, ખોટી ચરબી જાય મને ચાલે, બરોબર? ત્યાર પછી જસવંતભાઈ આપણે જે કઈ પ્રોટીન લઈએ છીએ એ આપણા શરીરમાં પાચન પણ થવું જોઈએ, રમેશભાઈ. અને સાયન્ટિફિક ભાષામાં એમને એક આંકડો પણ આપેલો છે, પેડિકા સ્કોર કરે, બરોબર? તો પ્રોટીન છે આપણા શરીરમાં કેટલું ડાયજેસ્ટ પાચન થાય છે એને 1 થી 10 લગીનમાં આંક આપવામાં આવે તો 1 છે એ સૌથી સારામાં સારો છે. અને તમે રાજા જેવા નાસ્તામાં જે પ્રોટીન એડ કરો છો એ કન્ટેનર રીડ કરશો, થોડુંક અંગ્રેજીમાં છે પણ ક્યાંક ગોતશો તો એમાં લખેલું છે કે એમનું સૌથી સારામાં સારું પ્રોટીન છે એ આપણે દરરોજ લઈએ છીએ, બરોબર ને? એનો પેડિકા સ્કોર છે એ 1 છે અને એ શરીરમાં જાય તો સૌથી પાચન એ ફટાફટ થાય પ્રોટીન, બરોબર? તો સંજયભાઈ 2 ટાઈમ આપણે કોશિશ કરવી જોઈએ. આપણે છે સવાર સાંજ બંને ટાઈમ, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અને ઇવનિંગમાં ડિનરમાં પણ આપણે રાજા જેવો નાસ્તો લઈ શકીએ. તો છે આપણા શરીરની બધી પોષક તત્વોની જરૂરિયાત છે અને પ્રોટીનની જરૂરિયાત પૂરી થઈ જાય, બરોબર? યસ, થેન્ક યુ સો મચ. યસ, થેન્ક યુ જોરદાર સર, તમે માહિતી આપી. યસ, તો આપણી સાથે માં મનીષાબેન મસ્ત સાંભળી રહ્યા છે, એમને અનમ્યુટ કરજો. યસ બેન, રિક્વેસ્ટ આવે છે બેન? હાય મેડમ. હાય, ગુડ મોર્નિંગ, કેમ છો?
બસ જોરદાર જબરદસ્ત મસ્ત મસ્ત. તમે મસ્ત સાંભળી રહ્યા હતા. તમને આ પાઠશાળામાં મજા આવે છે? હા બહુ મજા આવે છે. યસ યસ. તમારી ખુશી શેર કરી શકો. તમને શું આ પાઠશાળામાં આવીને રિઝલ્ટ મળ્યું છે અને તમે શાના માટે એડમિશન લીધું હતું? મેં એડમિશન તો લીધું હતું, મારું મેઇન વજન હતું વધારે એટલે. યસ યસ. મારું વજન હતું 94 kg. યસ યસ. તમે કેટલો fitness કર્યું હતું? મારે આ પાઠશાળામાં 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને મારે 3 મહિનામાં 8 કિલો વજન ઘટ્યું છે. યસ, જોરદાર. અને તમને બોડી 1 મહિના છે મને ઘણા. યસ પેલા મને ખાવું પડતી હતી, એસિડિટી થતી હતી અને એક ઢીચણ દુખતો હતો. યસ યસ. એમાં પણ બહુ રિઝલ્ટ સારું છે અત્યારે. વેરી ગુડ. હા. તમને વજન વધારે હતું ત્યારે કેવી તકલીફ થતી હતી? બહુ તકલીફ થતી હતી. અમે તો ખેતી કામ કરીએ ને એટલે અત્યારે વાડીએ જવાનું હોય ને, યસ હાલીને જાય ને વાડીએ તો આંખ ચડી જતો હતો. યસ સર. હાલવામાં બહુ તકલીફ પડતી. હવે તમને કેમ થાય ને તો હે બહુ યસ યસ. હવે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લેવાથી અત્યારે બહુ મજા આવે. થાક નથી લાગતો. કામ કરવામાં મજા આવે છે એમ ને? હા. યસ. બીજી તમને ખુશી બીજી મારા હા, થેન્ક યુ ટેસ્ટ મારા કોચ ને કે જે અમને આ પાઠશાળા સુધી લાવ્યા અને અમને આવું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું. થેન્ક તમે યુ. આ પાઠશાળાને કઈ મેસેજ આપવા માંગો છો મનીષાબેન? મેસેજ આપવા માંગુ હું કે બધાને જેને જે કોઈ તકલીફ હોય ને એને આ પાઠશાળામાં રોજે બેસવું જોઈએ. યસ. અને પાઠશાળામાં બેસવાથી હા નવું નવું નોલેજ મળે છે. આપણને ખબર ન હોય ને એવું આપણને નોલેજ મળે એમ. યસ. આપણને બધા ઘોડે હા પ્રોટીન વિશે પછી કેલરી વિશે બધું સમજાવે બહુ સારું. પેલા તો એ કઈ ખબર જ નહોતી પડતી. પેલા હે ને ગમે ખાઈ લેતા, ભૂખ લાગે એટલે ગમે ઘરે પડ્યો હોય નાસ્તો ખાઈ લેતા હતા. યસ. અને અત્યારે તો રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો 2 ટાઈમ લેવી અને 1 ટાઈમ જમવાનું ચાલુ કરી દીધું છે. વેરી ગુડ. યસ, જોરદાર મનીષાબેન. તમે બહુ મસ્ત મેસેજ પણ આપ્યો ને તમારું રિઝલ્ટ પણ શેર કર્યું. થેન્ક યુ. તમને ક્લેપિંગ થઈ જાય તમારા માટે કે તમે બહુ મસ્ત રિઝલ્ટ શેર કર્યું અને તમે મેસેજ પણ બહુ મસ્ત આવ્યો કે આ પાઠશાળામાં આવીને રોજ નવું નવું નોલેજ આપે છે. દરેક ટીચર 30 દિવસ અલગ અલગ નોલેજ આપવામાં આવે છે. એ નોલેજ લઈને દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ રિઝલ્ટ આવે છે. કોઈકને મહિનામાં પણ આવી જાય છે, કોઈકને 2 મહિના લાગે છે, 3 મહિના લાગે છે. એમ આ પાઠશાળામાં કન્ટિન્યુ રહેવાથી રિઝલ્ટ ચોક્કસ આવે છે. તો દરેક ફેમિલી આપણે કોચ જે બદલાવ કરવાના કે છે કે ફર્સ્ટ છે જે ન્યુ ફેમિલી આજે એડમિશન લીધું હોય તો એમને કે પહેલા પાણીમાં બદલાવ કરવાનો છે. ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું છે અને બેસીને પીવાનું છે. એ રીતના બદલાવ કરવાના છે. પછી હું જ્યારે આવીને ત્યારે હું પણ દિવસ દરમિયાન 3 જ ગ્લાસ પીતી હતી કે એમ ખબર જ ન કે ક્યારે પાણી પીવું. તો એ ક્યારે પીવાનું એ પાછું જમીને કે સવારે જમીએ નાસ્તો કરીએ તો ત્યારે 1 ગ્લાસ પી લેવાનું, બપોરે જમીએ તો બપોરે 1 ગ્લાસ પી લેવાનું ને સાંજે જમીએ ત્યારે. ઉનાળો હોય ત્યારે કદાચ પીતા હશું વચ્ચે પણ એમ દિવસ દરમિયાન 3 જ ગ્લાસ પીવાનું. તો આ પાઠશાળામાં બેસીને ખબર પડી કે આપણે વજન પ્રમાણે પાણી પીવું જોઈએ અને ડીશ1 હવે હું મારા વજન પ્રમાણે 3 લીટર પાણી એવરી ડે પીવું છું અને પછી ખબર પડી કે આપણે ડીશ1 જે સલાડ આપણે લેતા જ ન હોઈએ એ ખબર જ ન હોય કે સલાડ લેવાનું જોઈએ. તો આવીને ખબર પડી કે ડીશ1 કહેવાય છે, સલાડ લેવાનું હોય છે. તો એ મારા રૂટીનમાં એવરી ડે મેં સલાડ લેવાનું ચાલુ કર્યું. ડીશ1 કે જેમાં ડીશ1 માં મેન હોય છે કે પ્રોટીન અને ફાઈબર.
તો એ બે લેવાથી આપણું જે ડાયજેશન સિસ્ટમ છે એ પણ સારી થાય છે અને પ્રોટીન લેવાથી પણ આપણા જે હેર છે, સ્કિન છે અને આપણે હાડકા છે એ પણ બહુ સરસ મજબૂત થાય છે. તો એમ આપણી આ પાઠશાળામાં આવીને મેં પણ ઘણા બધા બદલાવ કર્યા છે. જીવન પાણી પીવાનું શીખી છું અને સલાડ લેવાનું, પ્રોટીન લેવાનું, એમ દરેક રીતે મેં બદલાવ કર્યા છે. એટલે મારે અમેઝિંગ રિઝલ્ટ મળ્યું છે અને દરેક ફેમિલી પણ આ રીતે કંઈક ને કંઈક બદલાવ કરીને બધાના રિઝલ્ટમાં કંઈક ને કંઈક રિઝલ્ટ આવે જ છે જો તમે આ પાઠશાળામાં કન્ટિન્યુ રહેવાનું છે. અને યસ, તો કોઈ ફેમિલીને હજી એક્સાઇટેડ હોય અને રિઝલ્ટ શેર કરવું છે, મને પણ પ્રોટીન લેવાથી આટલા સરસ રિઝલ્ટ મળ્યા છે, તો તમે હેન્ડ રાઇઝ કરી શકો અને કહી શકો કે હું પણ આ પાઠશાળામાં આવીને પ્રોટીન લઈને મારું અમેઝિંગ હેર છે, નખ છે અને મારા હાડકા છે મજબૂત કર્યા છે. તો તમે કહી શકો યસ. તો યસ, સૂર્યાબેન તમે શેર કરી શકશો? હેન્ડ રાઇઝ કરો. 449. યસ, રિક્વેસ્ટ આવે છે સૂર્યાબેન? ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ, કેમ છો? જોરદાર. યસ યસ, તમે આ પાઠશાળામાં મજા આવે છે? તમે પહેલા નંબરના સ્ટુડન્ટ, રોજ એવરીડે તમે જોઉં છું, બહુ મસ્ત રીતે સાંભળતા હો છો અને તમને મજા આવે છે આ પાઠશાળામાં? હા, મજા આવે છે. યસ, તમે આ પાઠશાળા આવીને શું શું બદલાવ કર્યા? મેં ખાવામાં બદલાવ કર્યો અને પાણી પીવામાં બદલાવ કર્યો. યસ, પેલા ક્યાંક જઈને આવતા ને તે ઉભા એક લોટો પાણી ભરીને પી જતા. બરોબર. હવે બેઠા બેઠા પાણી પીએ છે. યસ, ઘૂંટડે પાણી પીએ છીએ. અને બરોબર. ખાવામાં બદલાવ કર્યો, ચાવીને ખાઈએ છીએ. યસ. અને આ પાઠશાળામાં આવ્યા મને 7 મહિના પૂરા થયા અને આવવાનું કારણ એસિડિટી હતું. યસ. હવે તમને કેમ છે એસિડિટીમાં? હવે સારું છે. રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લેવાથી સારું છે. અને બોનસ ગેસ થતો અને કબજિયાત જેવું તો એમાં સારું છે. યસ યસ, બીજું કઈ શેર કરવા માંગો છો સૂર્યાબેન તમે? બસ બીજું કાંઈ નહીં. યસ યસ, તમે અને રાજા જેવા નાસ્તાને મારા કોચને થેન્ક યુ. થેન્ક યુ સૂર્યાબેન, તમે મસ્ત અમેઝિંગ રિઝલ્ટ શેર કર્યું. સૂર્યાબેન માટે ક્લેપિંગ કરીશું. યસ, તમારે અવારનવાર રિઝલ્ટ શેર કરતા આવવાનું છે. થેન્ક યુ સૂર્યાબેન. યસ, તો 433 માં રીટાબેનમાં ગોકુલભાઈ છે, તો એમને અનમ્યુટ કરજો. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારો અવાજ આવે છે મેડમ? યસ યસ, કમ્પ્લીટ. તમે શેર કરી શકો આ પાઠશાળામાં શા માટે એડમિશન લીધું હતું, તમને શું રિઝલ્ટ મળ્યું છે? મેડમ, ખાસ તો પાઠશાળામાં એડમિશન તો મેં મારા વાઇફ માટે લીધું હતું, એના ઓવરવેટ ને લીધે. પણ પછી એનું તો થોડું રિઝલ્ટ આવ્યું ને પછી મને પણ એમ થયું કે ભાઈ આમાં કંઈક તો એની પાઠશાળાની કમાલ છે કે આમાં રિઝલ્ટ આવે છે. એટલે પછી મારું પણ ઓવરવેટ હતું તો મેં પણ ન્યુટ્રિશન લેવાનું શરૂ કર્યું અને મારા કોચના ગાઈડલાઈન પ્રમાણે બધું ફેરફાર કર્યા તો મેં અમેઝિંગ મારું અત્યારે 12 કિલો વેટ લોસ કર્યું છે. યસ, અને તમને બોનસમાં કઈ રિઝલ્ટ મળ્યા છે ગોકુલભાઈ? બોનસમાં તો મેડમ મને સ્કિનમાં રિઝલ્ટ મળ્યું છે. પછી મારે પગમાં વાઢિયા પડતા, એ વાઢિયા નથી પડતા હવે. પછી આપણે જે શિયાળામાં ઓલી ચામડી આપણી કોરી પડી જાય, જે આમાં જે સફેદ પેલા એ થઈ જાય, એ આ શિયાળામાં મને એવું નથી થયું. પછી ઉનાળામાં અળાઈ નીકળતી, તો આ ઉનાળામાં મને અળાઈ પણ નથી નીકળી. પછી કબજિયાત, ગેસ, એસિડિટી એ બધામાં પણ મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે મેડમ. યસ, ગોકુલભાઈ તમે એકલા લ્યો છો રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા, કે તમારા ફેમિલીમાં કોઈને આપી છે? ના મેડમ, હું, મારા મિસિસ, છોકરો, મારા મમ્મી, અમે ફૂલ ફેમિલી બધા લઈએ છીએ ન્યુટ્રિશન. જોરદાર, અમેઝિંગ. થેન્ક યુ ગોકુલભાઈ, તમારી જોડે વાત કરીને બહુ મજા આવી. તમે જોરદાર રિઝલ્ટ શેર કર્યું. થેન્ક યુ. યસ, તો 496 માં મીનાબેન છે, એમને અનમ્યુટ કરજો સર. હેલો, ગુડ મોર્નિંગ મેમ.
હેલો, કેમ છો? સારું છે હા ને. યસ યસ, તમારી ખુશી શેર કરી શકો બેન. આજે મારી ખુશી એ છે મેમ કે હું રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા લઉં છું ત્યારથી મને ઘણું સારું છે. અને મને માથાનો દુખાવો આજે ટ્રાવેલિંગ કરીને આવી તો મને માથું નહીં ચડ્યું અને ગાડી પર ઠેઠ લાખિયાની થી બોટાદથી ઠેઠ અમે આણંદ લગી આવ્યા છે વિદ્યાનગર લગી પણ ગાડી પર એટલો વજન લઈને આવ્યો તો મને શરીરમાં દુખાવો નહીં થયો, કમર નહીં દુખી, હાથ પગ નહીં દુખ્યા કે મને માથું નહીં ચડ્યું કે ઉલટી નહીં થઈ કે કાંઈ પણ મને થયું નહીં મેમ. અને ઘણું સારું છે. અને મારા બાબાને માથાનો દુખાવો થતો હતો એને હવે રાજા જેવો નાસ્તો રાણી જેવી ચાલે છે ત્યારથી એને પણ હવે સારું છે અને કંટરી સારું રહે છે અને ઘણું સારું છે. હવે અમારે બેબી આજે નથી બેઠી પણ કાલે બેઠી હતી, આજે નથી દેખાતી. બિન્ટલ લખેલું છે પણ આજે નથી બેઠેલી લાગે છે. અમે બહાર આવ્યા છે ને પણ મેં કીધું થોડીક વાર ચાલુ થઈ ગયું એટલે જોઈ લઈએ એટલે તો બેઠા છે. યસ એટલે મને ઘણું સારું છે મેમ. હવે મારે ખુશી માટે તો બહુ મને પાઠશાળામાં જ્યારથી હું આવી છું ત્યારથી મને બહુ ખુશી થાય છે. તમે કોને થેન્ક યુ કહેવા માંગશો? હું થેન્ક યુ કહેવા છે મારા કોચને, મારા રાજા જેવા નાસ્તાને, રાણી જેવી ચાને, કોમ્પ્યુટરને અને બધાને હું થેન્ક યુ કહેવા માંગીશ મેમ. થેન્ક યુ. તમારે આ પાઠશાળામાં કન્ટિન્યુ રહેવાનું છે મીનાબેન. તમે અમેઝિંગ ખુશી શેર કરી અને તમારી મારી બેબીને બહુ વાત કરું છું કે તું સાંજે સવારે નહીં ટાઈમ મળે તો સાંજે તું બેસજે એમ. તો કાલે બેઠી હતી, આજે લગભગ નથી દેખાતી. અને હું આશાબેન અમારા કોચ છે એ આશાબેન બહુ ખુશ કરે છે કે તું બેસ. એને પેલું એ રહેશે દિવસો નથી રહેતા, 4-5 વર્ષ જેવા થયા છે. હવે એને નાસ્તો ચાલુ છે, 15 ટેબ્લેટ મંગાવી છે. તો હવે એનું રિઝલ્ટ આવે એની રાહ જોઉં મેમ. મારે એની ખુશી મારે જોઈ છે એમ. તમારે સારું છે પણ મારે બેબીની ખુશી મારે જાણવું છે. એમને તમારે પાઠશાળામાં બેસાડવાના છે અને એમનું નોલેજ લેશે રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા અને જે સપ્લિમેન્ટ લેવાનું કે કોચ એ લેવાની છે અને એમને પાઠશાળામાં કન્ટિન્યુ કરાવજો એટલે તમને અમેઝિંગ રિઝલ્ટ આવશે. અને થેન્ક યુ મીનાબેન, તમે બહુ જોરદાર મારી સાથે વાત કરી અને થેન્ક યુ. આપણી પાઠશાળાનો પણ વાઇન્ડ અપ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને દરેક ફેમિલી જે મને સપોર્ટ કર્યો રિઝલ્ટ શેર કરાવવા એમને પણ થેન્ક યુ. અને થેન્ક યુ મીનાબેન. યસ. અને આપણી પાઠશાળામાં અમેઝિંગ નોલેજ આપ્યું અવંતિકાબેન, એમને પણ થેન્ક યુ અવંતિકાબેન, તમે જોરદાર નોલેજ આપ્યું. અને આપણે હવે અમેઝિંગ સોંગ સાથે એન્ડિંગ કરી